તો મિત્રો વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અને આપણી ગાડી તમે જોઈ શકો છો કે બીજા ગિયરમાં ઘાટ ઉપર ચડે છે। જોકે મિત્રો આપણી ગાડીમાં વજન તો લગભગ 5-6 ટન જ છે, પણ સામેની ગાડી જે છે એ ધીમી ચાલે છે, તો આપણે ઓવરટેકિંગ કરાયું છે નહીં, તો તમે જોઈ શકો છો। બાકી તો તમે જોઈ શકો છો કે લોકેશનમાં આપણે કંઈ ઘટે એવું છે નહીં। બાકી જે પણ ડ્રાઈવર ભાઈઓએ સાપુતારાના ઘાટમાં ડ્રાઇવિંગ કર્યું છે એ તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો। અને એક બાજુ આપણી હાલત પણ મિત્રો 2-3 દિવસથી નાયા વગરની બહુ ખરાબ થઈ ગઈ છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાપુતારાના હિલ સ્ટેશનમાં, અને તમે જોઈ શકો છો એનું વાતાવરણ ને આપણી ગાડી તમે જોઈ શકો છો કે સામે પડી છે અને વરસાદ પણ ચાલુ છે મિત્રો। તો જય માતાજી મિત્રો, આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે ભુજથી। તો તમે જોઈ શકો છો કે આપણે આવે છે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન કે આપણે ગાડી ભરવાની છે નાસિકની, તો ફટાફટ આપણે પણ ગાડી લઈને આવી ગઈએ છીએ ભુજ માધાપરમાં। તો જોઈ શકો છો કે આપણે ગાડી પડી છે અને આપણે પાર્ટીવાળા જોડે વાત પણ કરી લીધી છે, એ એવું કહે છે કે સાંજ સુધીમાં ગાડી ભરાઈ જશે। તો મિત્રો ગાડી આપણી લાગી ગઈ છે ભરવા, તમે જોઈ શકો છો કે મજૂર આવી ગયા છે અને ગાડી પણ આપણે લગાડી દીધી છે। અને એક બાજુ વરસાદનું વાતાવરણ હતું તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણી ગાડી પણ હવે મિત્રો ભરવા લાગી ગઈ છે। તો ફાઇનલી ગાડી પણ ભરાઈ ગઈ છે અને આપણે રસ્તા તાલપત્રી મારીને ગાડીને બહાર લઈને આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। અને અહીંથી આપણે હવે નીકળવાનું છે, ડાયરેક્ટ અમદાવાદથી જવાનું છે। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આખી નાઈટ ડ્રાઇવિંગ કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ નડિયાદ, અને અહીંનું તમે લોકેશન જોઈ શકો છો। તો મિત્રો આપણે નડિયાદ બધું પાર કરી લીધું છે, આણંદ પણ પાર કરી લીધું છે અને ફાઇનલી એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ। તમે જોઈ શકો છો એક્સપ્રેસ ઉપર ગાડી આપણે દબાઈને બેસી ગયા હતા, કેમ કે આપણે ટાઈમસર ભરૂચનું ટ્રાફિક પાર કરી લેવાનું હતું। અને આગળથી મિત્રો આપણે દિલ્હી મુંબઈવાળા એક્સપ્રેસ હાઈવે પર પણ ગાડી લેવાની હતી, તો તમે જોઈ શકો છો કે ત્યાંનું જે સર્કલ પડે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે ટર્ન મારી અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી જવાનું છે। તો તમે જોઈ શકો છો કે તો ગાડી આપણે દિલ્હી મુંબઈવાળા એક્સપ્રેસ હાઈવે પર લઈ લીધી છે, તમે જોઈ શકો છો। અને અહીં તો મિત્રો જો કે ટ્રાફિક તો એકદમ હોતું છે જ નહીં, જરાક પણ ટ્રાફિક હોતું નથી, એટલે આપણે ગાડી દબાઈને બેસી જવાની હોય છે। તો પછી મિત્રો આગળ પેટ્રોલ પંપ આવે છે, તો આપણે ગાડીમાં પાણી નહોતું એટલે આપણે પીવાનું પાણી પણ ભરી લીધું છે। અને પછી મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે ભરૂચ પાર કરીને અંકલેશ્વર પહોંચી ગયા છીએ, અને ત્યાં તો આપણે સાંજ પણ પડી ગઈ હતી એટલે જમવાનું ત્યાં પતાવી દીધું હતું। અને જોઈ શકો છો કે આપણે અત્યારે સુરત પહોંચી ગયા છીએ અને સુરતથી બારડોલીવાળા જે હાઈવે પર છે ત્યાં પહોંચી ગયા છીએ, અને હવે આપણે અહીંથી લેવાની છે સાપુતારાવાળા હાઈવે ઉપર। તો મિત્રો આપણે આગળનો વિડીયો પાર્ટ 2માં બનાવેલો છે, તો તમે પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો વિડીયો લાંબો થવા